જય દ્વારકાધીશ ભાઈ। તો અત્યારે ભાઈ વડોદરામાં બહુ મોટી ઘટના બની છે। ગણપત બાપાના આગમન થતું હતું, એની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા છે। નાવડા અસામાજિક તત્વોએ કર્યો। આવા આને છે ને અસામાજિક તત્વ ન કહેવાય, ઘર ખોજ્યા કહેવાય એની માન। એક તો ભારતમાં રહે ને ભારતનું નામ બદનામ કરે, ભારતની સંસ્કૃતિ આપણો ધર્મ ઉપર આવું કરે, એટલે હાલા નીકળાતા એની માને આવાને છે ને ભાઈ ભર બજારમાં વીંધી નખાય તો આવાને ખબર પડે। નકામીના છે ને એનું કામ જ નથી કઈ। એકવાર ભાઈ આપણે આને છે ને કઈ કરશું નહીં ને એટલે એની માટે આપણી ઉપર સટ્ટા જાય આવડા। પેલા વિડીયો જો એ હું કર્યું નમાલીના પેટના હોય, પેલા તમે વિડીયો જો આવડો તો તમને ખબર પડશે। રાતે 3 વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપા નું આગમન થતું હોય અને વોર્ડ નંબર 17 નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે। આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે। હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે, કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં। અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાતના 3 વાગ્યાથી, મીડિયા મિત્રો રાતના 3 વાગ્યાથી, સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે। અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ એક ડિમાન્ડ મૂકી છે કે સાહેબ આ લોકોને પકડીને એમના ટાંટિયા તોડવામાં આવે અને એમના વરઘોડા કાઢવાની અંદર આવે અને આખા ખાલી વડોદરા શહેરની પણ આખા ગુજરાતની અંદર એક ઉદાહરણ બેસાડવાની અંદર આવે કે આવું કોઈ પણ કૃત્ય ધાર્મિક તહેવારો દરમિયાન કોઈ કરી ન શકે। ના ભાઈ આ ઈંડા ફેંકાશે ને અત્યારે પકડાઈ જશે ને અત્યારે કેવા છે ખબર, બે ભાઈ મુસ્લિમ છે, બધા આવા નથી હોતા પણ અમુક નકામીના પેટના છે ને અમુક આવા પેદા થયા હોય ને આવું કૃત્ય કરતા હોય છે। આવા ભાઈ છે ને કડકમાં કડક સજા થવી જોઈએ બસ। તો ભાઈ તમે જોયું ને કેવું હલકી ને કેવું કામ કર્યું છે। મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા, ખંડિત કરવા માંગતા હતા, અત્યારે બે પકડાઈ ગયા છે અને અત્યારે બે મુસ્લિમ છે। અત્યારે ભાઈ કોઈ સમાજનો વિરોધ નથી પણ આવા અમુક એક બે તત્વ આવી જાય ને આખો સમાજ આને લીધે બદનામ થાય છે। ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હતા હારીને ને 3 વાગે આવું કરવામાં આવ્યું એટલે આવાને છે ને ભાઈ ભર બજારમાં વીંધી નખાય તો આવા હલકી નામને ખબર પડે। આવું બીજી વાર છે ને નામ લેતા આમ ફૂફડવા જોઈએ કે આવું ન કરાય ભાઈ, બહુ આનું પરિણામ બહુ અઘરું આવવાનું છે ભાઈ, એવું કરજો ને ભાઈ। પોલીસને એક જ વિનંતી છે ભાઈ, આવાને છે ને ભર બજારમાં વીંધો ને એવો મેથી પાક સખાડો ને બીજી વાર નામ લેતા આમ રવાડા ઉભા થવા જોઈએ એની મને, બીજી વાર કરતા તો શરમાવો જો આવું ન કરાય એમ, નકર વીંધી નાખશે એટલે આવું કરો એની મને દે। તો આમાં ભાઈ કોઈ ભડનો દીકરો એમ કહી દે કે અમારા ધર્મ ને ભાઈ આવું એ કર્યું, અમારા ધર્મ નીચો દેખાડ્યો, અમારા ધર્મ ઉપર આવ્યો આ કર્યું, કોઈ દેખાડી દે ભડનો દીકરો ભાઈ અમારે એમ તમારે જે હલકાઈ નથી હલકી ના। તો ભાઈ અત્યારે બે ઘર ખોજ્યા પકડાઈ ગયા છે, પોલીસના હાથમાં છે, તમે પેલા વિડીયો જોવા આવડો। સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાઈ કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે। 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે 2 અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મંસૂરી ઉંમર વર્ષ 20, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે। બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશી ઉંમર વર્ષ 29, માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો। આ બંને આરોપીઓ ખાનગા મોહલ્લાના છે અને આ આરોપીઓ અને અલગ અલગ તરકીબથી પૂછપરછ કરતા ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ પ્રૂફ આપવામાં આવશે।